કાપડ વેપારીઓ સાથે લાખોની ઠગાઈ આચરી ભાગી છૂટેલા ઠગને ઇકોસેલની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા। સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે બાતમીના આધારે સુરતના કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ આચરી ભાગી છૂટેલા ઠગ એવા અડાજણની સંરચના સોસાયટીમાં રહેતા મયુર જગદીશ શેઠવાડાએ ઝડપી પાડ્યો છે। આરોપી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં લાખોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી। આરોપીએ કાપડની દલાલી કરવાના બહાને વેપારી સાથે ઠગાઈ આચરી હોવાની કબૂલાત કરી છે। ઇકોસેલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદી શ્રી અનુજ કનોડિયાઓ દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ, જેની તપાસ ઇકોસેલમાં ચાલુ છે। આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે કપડાના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે। જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ। જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકોસેલમાં ચાલુ હતી। દરમિયાન હ્યુમન સોર્સથી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।